महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं कल्याणपादपारामं श्रुतगङ्गाहिमाचलं विश्वाम्बोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनं शारदे 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 बनु विशारदधीर् तारदे 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 उतारदे भवतीर्। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मुरब्बीओ मुमुक्षोने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्यने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 946 अंतर्गत प्रज्ञाबोध परम पूज्य ब्रह्मचारीजी रचित प्रज्ञाबोध पुष्प 7 सत्शास्त्रनो उपकार। गई काले આપણે છઠ્ઠું પુષ્પ પૂરું કર્યું, આજે યથાશક્તિ આગળ જઈએ। अहोहो परमश्रुत उपकार भवीने श्रुत परम आधार। अहोहो परमश्रुत उपकार आ ध्रुव पंक्ति है, अहींथी शरू थाय छे। આપણે મોટે ભાગે વ્યવહારમાં કોઈને બદલવાનો પ્રયત્ન કરીએ કે તમારામાં આટલો ચેન્જ આવે તો સારું, તમે આટલો સુધારો કરો તો સારું, તમે થોડુંક આમ કરો તો સારું। કેટલીક વખત આપણે આપણા દોષ સામું જોઈને વિચારીએ કે આપણે બદલાવાની જરૂર છે, કોઈ બદલી શકે નહીં, કોઈ બદલાય નહીં, તો આપણે આપણી જાતને બદલવા માટે પ્રયત્ન કરીએ। એટલે કે જીવનમાં બદલવું હોય, વળાંક લેવો હોય તો જીવને બદલવું પડે, આપણે સમજીએ છીએ। એમાં આ જમાનામાં કોઈ ટ્રીક ટેકનિક બીજી કોઈ કામ આવતી નથી। એકમાત્ર જાતને બદલવા માટે, આત્માને સુધારવા માટે જો એકમાત્ર ઉપાય હોય તો શ્રુત જ્ઞાન અને શ્રુત જ્ઞાન છે। જ્ઞાન જ્ઞાન અને જ્ઞાન છે, શાસ્ત્ર જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન, એ જ આપણા માટે પરમ ઉપકારી છે, એ જ પરમ દીવો કહેવાય છે। અને હકીકત એ છે કે જીવનને અજવાળવું હોય, વાસણ અજવાળીએ, વાસણ સાફ કરીએ, જીવનમાં બીજા ઉજ્જવળતા માટેના ગુણો પ્રગટાવીએ, વિકાસ કરીએ, પ્રગતિ કરીએ, પણ આત્મહિતનું શું તો કે એના માટે દીવા સમાન કોઈ હોય તો તે પરમ શ્રુત છે। જો કે જેટલી ઉપમા આપીએ એટલું થોડું છે કે પરમ સુખની, મોક્ષ સુખની પ્રાપ્તિ કરવી હોય તો પણ શ્રુત જ્ઞાન, બીજી ભાષામાં શાસ્ત્ર જ્ઞાન, અને સાદી ભાષામાં ભગવાનના વચન, અને એથી વધારે સ્પષ્ટ કહું તો કેવલી પ્રરૂપિત ધર્મ, કેવલી પ્રરૂપિત બોધ અથવા સર્વજ્ઞ પ્રણિત તત્વનું જ્ઞાન હોવું જરૂરી છે। તો કે આ એક કેવું છે તો કે પહાડ તોડવો હોય તો વજ્ર જોઈએ, કુહાડો ન ચાલે, વજ્ર જોઈએ। તો કે વજ્ર જેવું છે શ્રુત કે જે આ રત્નની જેમ તોડી નાખે છે, વજ્રરૂપી રત્ન છે કે પહાડ જેવું પહાડ છે એને તોડી નાખે છે। પરમ સૂર્ય કીધો છે શ્રુતને, શાસ્ત્રને, કે મિથ્યાત્વરૂપી અંધકારનો ઉન્મૂલન કરી નાખે છે, નાશ કરી નાખે છે। પછી કલ્પવૃક્ષ કીધું છે કે જે કલ્પવૃક્ષથી અધિક કીધું, કારણ કે કલ્પવૃક્ષ તો આપણું ઈચ્છિત કલ્પિત મનવાંછિત આપે, પરંતુ આ શાસ્ત્ર જ્ઞાન કે શ્રુત જ્ઞાન છે એ તો આત્માને હિતકારી હશે તે જ કહેશે, એટલે એથી એનો પ્લસ પોઈન્ટ છે। અને છેલ્લું કહું તો કે ભાવથી કે નાવથી, ખરેખર તો નાવથી, તો કે નાવથી મહાસાગર તરી જવાય। દરિયો તરવો હોય તો સ્ટીમર, જહાજ, નાવ જોઈએ જ, તો કે એ જેમ જોઈએ છે તેવી રીતે આ શાસ્ત્ર જ્ઞાન છે એ નાવડું છે, જહાજ છે, સફરી જહાજ કહીએ છીએ તે, એનાથી ભવસાગર તરી જવાય છે। માટે સત્શાસ્ત્રનો આપણા ઉપર અચિંત્ય, અસીમ, પરમ ચરમ ઉપકાર જે કયો તે છે આ સત્શાસ્ત્રનો ઉપકાર। અને શાસ્ત્રની વ્યાખ્યા શું તો કે શાસ્ત્રા પુરુષના વચન જેમાં હોય તે શાસ્ત્ર, તે વચન, તે વાણી। તો કે શાસ્ત્રા પુરુષ કોણ તો કે જે શિક્ષણ અને રક્ષણ આપી શકે તેનું નામ શાસ્ત્ર। આપણે આગળ લઈએ છીએ, જેમ જેમ આવે તેમ વિચારીએ છીએ કે કોને સત્શાસ્ત્ર કહેવાય। બધા જ ધર્મના કે બધા જ શાસ્ત્રને સત્શાસ્ત્ર કહેવાતા નથી,
શાસ્ત્ર તો દુનિયામાં ઘણા છે, ગ્રંથ ઘણા છે, પણ બધા ગ્રંથ બધા શાસ્ત્રનું અહીંયા કામ નથી. સત પ્રત્યે લઈ જાય, સતનો રંગ ચડાવે, આત્માની પ્રાપ્તિ કરાવે, તે સત્શાસ્ત્ર. તો અહોહો કરીને અહીંયા પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ લખી દીધું કે આ પરમશ્રુતનો કેટલો ઉપકાર છે. તો અહોહો એટલે શું? તો કે જ્યારે પણ વ્યવહારમાં અહોહો બોલીએ છીએ, કાં તો આશ્ચર્યકારક હોય કે કેટલું બધું છે, અધધ છે એમ થઈ જાય, એટલો ઉપકાર છે. કેટલીક વખત આપણે ખૂબ વખાણ કરવાના હોય, સ્તુતિ કરવી હોય, તો એમ કે અહોહો શું જ્ઞાન છે, અહોહો શું દશા છે, અહોહો કેટલું સરસ છે, શું સરસ બનાવ્યું છે, શું કળા છે, શું શિલ્પ છે, શું સ્થાપત્ય છે, એમ દરેક વસ્તુમાં સ્તુતિ કરવામાં, પ્રશંસા કરવામાં વાપરીએ. અને ઉપકાર હોય તો પણ કે હો એમનો તો ઉપકાર મારા ઉપર એટલો બધો છે કે હું કાંઈ કરું, ગમે તે કરું, પણ કાંઈ વળી શકે તેમ જ નથી. તો સદગુરુ પ્રત્યેનો આપણો ઉપકાર એવો જ છે. એમ કે અહીંયા સત્શાસ્ત્રનો ઉપકાર ગાય છે. અને કેટલીક વખત કરુણા બતાવે. કોઈકને કાંઈ કરતું હોય, ફાંસી સજા, ત્યારે એમ થાય કે અહોહો, અરે થઈ જાય છે, અરેરાટી થાય છે, એમ અહોહો પણ આવે છે. એમાં કરુણા પણ છે કે અહોહો આ જીવો માનતા નથી, એમ ભગવાનને હે દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, તો ત્યાં અહોહોનો ભાવ છે. તો અહીંયા અહોહો એટલે પરમ ઉપકાર છે, પરમ સ્તુતિ છે, બધું જ છે. અને આશ્ચર્ય છે કે તમારો કેટલો ઉપકાર છે. કોનો? પરમ શ્રુત ઉપકાર. પરમ ગતિ, પંચમ ગતિ, છેલ્લું પદ, સિદ્ધ પદ, ત્યાં સુધી લઈ જાય, આ શ્રુત લઈ જાય છે, માટે એનો ઉપકાર છે. માટે પરમ ઉપકાર કીધો છે. ભવિને શ્રુત પરમ આધાર. ભવિ કહેતા ભવ્યજનો, જેને મોક્ષે જવાની યોગ્યતા છે, વહેલા મોડા ગમે ત્યારે પણ યુગો ભવો પછી જવાના છે, જવાની યોગ્યતા ધરાવે છે, તે ભવ્ય જીવો. તો કે એને શ્રુત તો પરમ આધાર છે. પાયો જ કીધો આધાર, એટલે ટેકો નહીં, પછી આધારમાં પાયો, પછી ટેકો છે. પરમ શાંતિ પામ્યા તે નરને નમો નિત્ય ઉલ્લાસે, પરમ શાંતિ રસ પ્રેમે પાયે, વર્તું તે વિશ્વાસે, અહોહો પરમ શ્રુત ઉપકાર. આ જે પ્રભુ પરમ કૃપાળુદેવ શ્રી સદગુરુદેવ શ્રી કૃપાળુદેવ જે કયો તે, બીજા શ્રી મહાવીર અને એના જેવા અનંતા જીવો જે પરમ શાંત રસને પામ્યા, પરમ શાંતિને પામ્યા, એમને હું ઉલ્લાસથી હર હંમેશ નિત્ય ભજું છું. બધાના નામ તો લઈ શકીએ નહીં, અનંતમાં બધા આવી જાય, એકમાં બધા આવી જાય, તો એકને ભજતા સર્વ ભજાય છે. એક કૃપાળુદેવને સ્તુતિ હોય, પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ કૃપાળુદેવને સ્તુતિ કહી છે. એમાં લખ્યું કે નમો નિત્ય ઉલ્લાસે. આ પરમ શાંતિને પામી ગયા છે તેવા પરમ કૃપાળુદેવને પણ હું હર હંમેશ ઉલ્લાસથી ભજું છું. પરાણે આવ્યા છીએ અને દર્શન કરીએ ને પગે લાગીએ ને અહીંયા રહીએ છીએ ને કરીએ એમ નહીં, પણ એને ઉલ્લાસ જ હોય, એ બહુમાન જ હોય, એ પરમ વિનય હોય. અને હું હંમેશા એ રીતે ઉત્સાહ, ઉલ્લાસને ઉમંગથી નમું છું. પરમ શાંતિરસ પ્રેમે પાયે, કે જે પરમ શાંતિરસ એમણે પીધો છે એ જ શાંતરસ આપણને પીવડાવે છે, પ્રેમે પાયે પીવડાવે છે. વર્તું તે વિશ્વાસે, મને એના પર વિશ્વાસ છે, પ્રતીતિ છે, શ્રદ્ધા છે, એટલે હું એ રીતે વર્તીએ જાઉં છું, એ રીતે રહું છું, એ રીતે પરિણમું છું. કોના પ્રત્યે છે? શ્રી સદગુરુદેવ જેટલા પણ પરમ થઈ ગયા તે બધા જ, જેટલા અનંતા કેવલી ભગવંત, અનંતા તીર્થંકર દેવ, અનંત દેશના દાયક જે કોઈ પરમ ગુરુ થઈ ગયા તે બધાને છે. કારણ કે એક કૃપાળુદેવને દેતા, નમસ્કાર કરતા બધાને આવી જાય છે. તો કે એમને હું નિત્ય ઉલ્લાસથી વર્તું છું. અને વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ જોરદાર છે કે હું એ જ વિશ્વાસથી એમને પગે લાગું છું કે એ જ શાંત રસ અમને પીવડાવે છે અને પીવડાવવાના છે અને આપણને એમાં જ લઈ જવાના છે. અહોહો પરમ શ્રુત ઉપકાર. આગળ જઈએ. બીજી કડી છે સત્શ્રુત શાંત રસે છલકાતું, શાંત સરોવર જાણે, શાંત રસ હેતુ એ સર્વે, રસગર્ભિત પ્રમાણો, અહોહો પરમ શ્રુત ઉપકાર. આ કેવું સરોવર છે ભગવાનનું? તો કે સશ્રુતના શાંત રસથી છલકાતું છે. પાણી જળ છે, ઉનાળો છે તોય હોય, અરે બારે માસ હોય, ગમે ત્યારે હોય, કેટલા વખતથી છે અને કેટલા વખત સુધી રહેશે, શાશ્વત કાળવાળું છે. કેવું? તો કે શાંત રસથી છલકાય છે. ઝીણાગમનો સાર, દ્વાદશાંગીનો સાર કોઈને પણ પૂછો, કોઈ પણ આમનાઈના કોઈ પણ વ્યક્તિને પૂછો તો તરત જ એમ કે ઉપશમ સાર છે ઝીણાગમ પ્રવચન. જીન સિદ્ધાંત, જીન પ્રવચનનો સાર એકમાત્ર 4 અક્ષર છે, એક જ શબ્દ છે ઉપશમ. આપણે કહીને બસ શાંત થઈ જાઓ, એવી રીતે આપણને એ ઉપશમ ભાવમાં રહેવું, અથવા ઉપશમમાં રહ્યો, ઉપશમ આવે, અથવા તો વિવેક, ઉપશમ વિવેક અને સંવર,
જે ચેલાથી પુત્રને 3 શબ્દ કહ્યા હતા તે પહેલું ઉપશમ જ આવે. આખી સમસ્ત દ્વાદશાંગીનો સાર એકી અવાજે બધાએ સ્વીકાર્યું છે. તે આપણે ઘણીવાર માત્ર શાંત થવું એમ કહી દઈએ છીએ કે આત્માનો ધર્મ શાંત થવું, વિરામ પામવું તે છે, ભ્રાંતિમાંથી શાંતિમાં જવાનું છે. બીજા શબ્દોમાં એનો સાર ઉપશમ છે. અને ઉપશમ અહીંયા ક્યાંથી આવે છે તો કે સત્શ્રુત. આ કેવું છે તો કે શાંત રસથી છલકાતું છે, ભરેલું છે, છલકાયેલું છે, શાંત સરોવર છે. એને ઉપમા આપી છે. ને સરોવર એટલે શું તો કે તલાવ, તો કે મોટું તળાવ, એનું નામ સરોવર. બેનો ડિફરન્સ બહુ થોડો છે, વધારે સાઇઝ ઉપર જ જાય છે. અને કેટલુંક મેનમેડ પણ હોય, જ્યારે સરોવર ક્યારેય મેનમેડ ન હોય, એ પ્રાકૃતિક કુદરતી રીતે જ હોય. તળાવ તો બનાવે ખરા જ્યારે, અને એમાં મોટું તળાવ હોય એને સરોવર કહેવાય છે. તો કે શાંત રસ હેતુ એ સર્વે રસ ગર્ભિત પ્રમાણે. તમને દેખીતી રીતે દેખાય કે નહીં, શાંત રસ જ છે. શાંત રસ પીવડાવવા માટે જ બધા રસ છે, બધા શાસ્ત્રો છે. એમાં સાહિત્યના નવરસમાં કોઈવાર કોઈને એમ થાય કે આમાં તો શૃંગાર રસનું વર્ણન છે, આમાં બીભત્સ રસ છે, આમાં યુદ્ધ આવ્યું ભરત ચક્રવર્તીનું અને બાહુબલીજીનું, તો આ તો થોડું અદ્ભુત રસ છે કે વીર્ય રસ છે, એમ કરીને શૌર્યતા આવી. તો કે એ ગમે તેટલા નવરસ હોય, પણ છેલ્લો મહાન પ્રધાન મુખ્ય રસ શાંત, શાંત, શાંત. સાહિત્યમાંય શાંત, અધ્યાત્મમાં પણ શાંત. એટલે શાંત રસ છે એના હેતુએ, શાંત રસની પ્રાપ્તિ માટે જ, શાંત રસના હેતુથી ઉદ્દેશ કારણ શું હતું ભગવાનનું, ઉદ્દેશ વચન શું તો કે શાંત રસ. એના માટે સર્વે રસ ગર્ભિત પ્રમાણે. પછી બીજા બધા રસ એ અનુયોગમાં, શાસ્ત્રમાં ગર્ભિત રીતે, ઇમ્પ્લાઇડ સેન્સમાં આવી જ જાય છે, એના ગર્ભમાં રહેલા છે. પરંતુ અલ્ટિમેટલી કારણ શું છે, પરિણામ શું છે તો કે કારણ અને પરિણામ એકમાત્ર ઉપશમ થવા માટે છે, શાંત રસ માટે છે. બીજી રીતે કહું તો કે ગોળી કડવી હોય, ગમે તેવી હોય, એમાં ગમે એવા ઓસડિયા, દવા વગેરે મિક્સચર બધા ઘણા બધા વસ્તુઓ નાખી હોય, ગમે તેમ હોય ને ગમે તેમ બનાવી હોય, તો પણ વાપરવાની જ છે. એટલે ગોળ સાથે લેવાતી એમ નામ ગોળી, ટેબ્લેટ. ગોળી શબ્દ હવે બોલાતો નથી, ટેબ્લેટ કહીએ. તો કે ગોળ સાથે ખવાય તે ગોળી, ગોળ અથવા સાકર અથવા એવું કંઈક અનુપાન આપે, વૈદરાજ હોય તો એમ આપે, ડૉક્ટર્સ હોય તો એમ આપે, કે પછી એસિડિટી ન થાય માટે આ પણ લઈ લેજો, એમ કરીને એક જાતના અનુપાન જ થયું એ. તો કે એ રીતે ગોળ સાથે ગોળી આપી દે, એટલે અંદર તો બધું છે જ. એટલે આપણને દેખીતી રીતે શાસ્ત્રમાં ગમે તે સબ્જેક્ટ આપો, વિષય આપો, વસ્તુ આપો, એનું પરિણામ, એનો હેતુ, એનો ઉદ્દેશ વચન એક જ છે કે ઉપશમ પામો, શાંત થાઓ, વિષય કશાયનું શમન કરો. એટલે એમ કહી દીધું કે ગમે તે ત્યાંથી આ સત્શ્રુતનો ઉપકાર છે, આપણને શાંતિ પમાડવા માટે જ શાસ્ત્રો લખાયા છે. અઘરા લાગે, દ્રવ્યાનુયોગ લાગે, કથાનુયોગ લાગે, આડી અવડી વાતો આવે, કોઈ પણ વચન આવે, તો પણ એ છે તો ઉપશમ થવા માટે, શાંત થવા માટે જ છે. બરાબર. જુઓ, નાટક સમયસર જે રચનારા બનારસીદાસજી, એમનું શરૂઆતનું જીવન તો વિચારવા જેવું છે. એ આપણે એમાં જતા નથી અત્યારે. એમણે શૃંગાર શાસ્ત્ર જગતમાં કોઈએ ન લખ્યું હોય એવું સુંદર લખ્યું અને પૂરું પણ કર્યું, અને મોટું વોલ્યુમ હતું. પણ એ કામશાસ્ત્રમાં ગયું, શૃંગાર શાસ્ત્રમાં ગયું, આ શાસ્ત્રમાં ન આવે, બોલવું પડે એટલે નામ બોલીએ છીએ. તો એમને ખબર પડી, એમના હાથમાં જ્યારે સમયસર જે આવ્યું, એટલે કે હસ્તગત થયું, વાંચ્યું, અને એમ થયું કે આ સિદ્ધાંત એ જ બધી વાત છે, મુખ્ય આ જ છે, આ નકામું છે, આ શૃંગારનું શું કામ છે, મેં શું કામ લખ્યું, આ સિદ્ધાંત સાચો છે, આત્મા સાચો છે, આ જ સત્ય છે. અને પરમ સત્ય ત્યારે ને ત્યારે વાંચતા સાંભળતા એ પામી ગયા સમયસારજી, મૂળ સમયસારજી, એટલે કે કુંદ ભગવંતનો સમયસાર પ્રાવૃત, એ વાંચ્યું. પછી એમણે એ કામશાસ્ત્ર કોઈ વાંચશે તો શું થશે, લખ્યાય તો ગયું, તો નદીમાં પધરાવી દીધું, પતી ગયું ત્યાં ને ત્યાં. કોઈ બીજી વ્યક્તિએ જોયું, જાણ્યું નથી, વાંચ્યું નથી. બધા કે અમને તો આપવું તો અમે છપાવત, અમે વાંચત. ન કોઈ વાંચે એટલા માટે તો પધરાવી દીધું કે લખ્યાનો અર્થ શું છે. આ બધું ઓલ ઇન વેઇન, બધી માથાકૂટ ખોટી જતી અને મિથ્યા જતી. તો ન કામનું લાગ્યું એટલે ત્યારે ને ત્યારે સ્વાહા. આપણે ન કામની વસ્તુ લગભગ જલ્દી ડિસ્કાર્ડ પણ નથી કરી શકતા. વિચારમાં નથી આવતું, ને વિચારમાં આવે તો આચારમાં નથી આવતું. જ્યારે અહીંયા તો એમણે તરત જ મૂકી દીધું. કેમ કે સાચી વસ્તુ હાથમાં આવી ગઈ, સત હાથમાં આવ્યું, જેવું આવ્યું એટલે અમલમાં મૂકી દીધું. અને પછી એમણે જે રચ્યું તે નાટક સમયસારજી. આધાર કયો એમને
તો કે સમયસર સિદ્ધાંત પ્રાભૃત જે હતો એના આધારે એ શાસ્ત્ર લખાયું. બંને સત્શાસ્ત્રમાં ગણાયા, પેલું ફેંકી દીધું. ચાલો પછીની ગાથા છે. ત્રિવિધતાપથી બળતા જગને સત્સુત શાંતિ અર્પે, શાંત હૃદયના ઉદ્ગારો તે કડીમણ સર્વે કાપે, અહોહો પરમ શ્રુત ઉપકાર. આ ત્રિવિધતાપથી બળતા જગની વાત છે. આપણે તેમાં આવીએ જ નહીં ને, આપણને તો સારું જ છે ને, સાતા જ છે ને બધું. આપણે ક્યાં પ્રોબ્લેમ છે કંઈ? આપણે આધિ વ્યાધિ ઉપાધિ છે તો કોઈ વળી હા પાડે, કોઈ વળી ના પાડે. ચાલો આ તો ઇન જનરલ લખાય છે, એટલે આપણે ન હોય તો આપણે નસીબદાર. તો કે જે કોઈ ત્રિવિધતાપથી બળતા જગત છે તેને સત્શ્રુત એટલે કે સત્શાસ્ત્ર શાંતિ આપે છે. શું કેવી રીતે આપે છે? તો કે શાંત હૃદયના ઉદ્ગારો છે એ જેનું અંતઃકરણ એવું શાંત થઈ ગયું એવા શાસ્ત્રા પુરુષના લખેલા વચન છે. એટલે શાંત હૃદયમાંથી નીકળેલા છે, અંતઃકરણમાંથી નીકળ્યા છે. એ આપણું પણ હૃદય શાંત કરે છે. કડીમળ સર્વે કાપે. કડીમળ શું છે? કળિયુગનો મલ, રાગ દ્વેષ અજ્ઞાનનો મળ, પાપ બુદ્ધિ જે કંઈ છે તે. અને ગીતાજીના શબ્દોમાં કહું ઇતર ધર્મના દર્શનની રીતે તો આસુરી સંપત્તિ છે. અસુર પરથી આસુરી સંપત્તિ, આપણી દિવ્ય ડિવાઇન, અને પેલું બધું દાનવીય આસુરી. એટલે કે ખોટું છે, પાશવી વૃત્તિ, આસુરી વૃત્તિ, બિલકુલ બધું અશુભ 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 એ બધું જ કાપી નાખે છે. મળ કહેતા જ ભાવ મળ અને રાગદ્વેષ એટલે અશુચિને અપવિત્ર છે એ બધું નીકળી જાય છે. કોણ? તો કે શાંત અંતઃકરણ હૃદયના જે કંઈ ઉદ્ગારો નીકળ્યા છે એના અંતઃસ્થલમાંથી નીકળ્યા છે. તો કે આત્મા પામ્યા પછી નીકળ્યા છે એ ઉદ્ગારો આપણને એટલી શાંતિ આપે જ છે. સત્શાસ્ત્રનો અભ્યાસ આપણને એટલી શાંતિ આપે જ છે. ચોથી કડી છે. સંસાર વાસના ઉરમાં જેને તે શું સત્ય જણાવે, અસંસારગત વાણી સુણી જે તે સંસાર હણાવે, અહોહો પરમ શ્રુત ઉપકાર. જેને સંસાર જ વાસના છે, સંસાર જ ગમે છે, દૂધને દહીંમાં જ પગ રાખવો છે, અને સંસાર કહેતા વિભાવ પરિણતિ જ વાલી છે. સંસાર એટલે માત્ર લગ્ન કરવા, ઘર માંડવું અને સંતાન ઉત્પન્ન થવા અને એને રક્ષણ આપવું, જતન કરવું એટલું નથી. સંસાર એટલે સમય સમયે જીવ વિભાવમાં સરી પડે છે તેનું નામ સંસાર છે. સંસારી જીવ કહીએ. તો કે સંસાર વાસના ઉરમાં જેને તે શું સત્ય જણાવે. એવા સંસારી હશે એ શું આપણને સત્ય જણાવશે? એ જે વિભાવમાં જ પડ્યા છે. તો અસંસારગત વાણી, જ્ઞાનીની વાણી જે વિભાવમાં નથી, એટલે કે સ્વભાવ સિદ્ધ થયા છે, સ્વરૂપ સિદ્ધ થયા છે એવા પુરુષોની વાણી, એટલે કે જ્ઞાનીનો વાસિત બોધ વિનાની વાણી. પોતે અનુભવ્યું છે, શુદ્ધ ચોખ્ખો આત્મદ્રવ્ય અનુભવ્યું પછી જે કહેવાયું લખાયું હોય તે વાસિત બોધ નથી, એ જ્ઞાનીની વાણી છે. તો કે તે છે તે સંસાર હણાવે, તે આપણો સંસાર કે વિભાવ હણી શકશે. બાકી બીજો તો કોઈ કરશે નહીં. પત્રાંક 430માં કૃપાળદેવનું વચન છે, આપણે જાણીએ છીએ કે અસંસારગત વાણીનો અસ્વચ્છંદ પરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે ત્યારે તે સંસારનો આકાર નિરાકારપણાને પામે છે. 430મો પત્ર અસંસારગત વાણી કૃપાળદેવનો જ શબ્દ છે, અને એનો અસ્વચ્છંદ પરિણામે જ્યારે થાય છે ત્યારે આધાર લઈએ છીએ. ત્યારે સ્વચ્છંદ થશે આધાર તો બહુ લીધો અત્યારે લઈએ છીએ, પણ સ્વચ્છંદ રહિતપણે આપણે જો એ ભગવાનની વાણીનો આધાર લઈએ અને તો સંસારનો આકાર નિરાકારતાને પામે છે. એટલે કે આપણો સંસાર રહેતો જ નથી. તત્ક્ષણ આપણે આપણા ભાનમાં આવી જઈએ છીએ. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. તરત જ તત્કાળ મોક્ષ, યસ, તત્કાળ મુક્ત ભાવમાં આવી જાય છે. તે જ સમય આવી જાય છે એમ કેવું છે. 5મી ગાથા છે. મહામોહથી મીઠા લાગે જગજીવોને ભોગો, કલ્પિત કથા મોહિજન જોડે અપથ્ય વધારે રોગો, અહોહો પરમ શ્રુત ઉપકાર. મહામોહથી એટલે કે દર્શન મોહથી, મિથ્યાત્વથી મીઠા લાગે જગતવાસી જીવને, ભોગ સારા લાગે છે, વાલા લાગે છે, મીઠા લાગે છે. કલ્પિત કથા મોહિજન જોડે, અને પાછી બધી કલ્પિત વાતમાંય પડી જાય છે. શાસ્ત્રોની વાતમાં કથા આવે, એમાં પણ કામશાસ્ત્રની આવે, સૌંદર્યશાસ્ત્રની આવે, જ્યાં જ્યાં મિથ્યાત્વને પોષક આવે હોય જ નહીં, પણ મિથ્યાત્વનું વર્ણન આવે તો કે એવામાં કલ્પિતમાં જ્યોતિષની વાત આવે તો એમાં મોહિજન પડી જાય છે, જોડાઈ જાય છે. અપથ્ય વધારે રોગો. તો આપણે જાણીએ છીએ કે પથ્ય પચે તેવું અનુકૂળ દવા હોય
તો કંઈક મટે, લાગવું પડે તો મટે, પણ પછેતેવી હોય તો, અનુકૂળ આવે તો. આ તો કુપથ્ય અને પ્રતિકૂળ છે, એ ઉપાય કરે છે. તો એ ઉપાય કરે છે તો એનો ભવરોગ વધારે થાય છે. સંસાર રોગ તો છે જ આપણને, ભવરોગ છે પણ રોગ વધી જાય છે. અહોહો પરમશ્રુત ઉપકાર. એટલે પરમશ્રુત કે સત્શ્રુત કે શાસ્ત્રમાં આવું હોય જ નહીં. શાંત રસ પ્રતિપાદન હોય, પણ એમાં વર્ણન આવે, એમાં ઉલ્લેખ આવે, વિષય વસ્તુમાં ક્યાંય પણ આવે એટલે તરત જ આપણે ઉદ્દેશ ભગવાનનો એક બાજુ રહી જાય છે, આચાર એક બાજુ રહી જાય છે, અને આપણે પહેલાંમાં કલ્પિત જે કહી દીધું અહીંયા એમાં પડી જઈએ છીએ. સાચી વાત છે. વાર્તા સાંભળતા વાંચતા પણ બીજે જ ફંટાઈ જાય. જે ખરેખર બોધ શું છે, જે રહસ્ય શું છે, મર્મ શું પામવાનો છે, એના પ્રત્યે લક્ષ્ય અથવા આપણું આચરણ નથી હોતું. મોટે ભાગે એવું થાય. છઠ્ઠું છે, રત્નદ્વીપ જઈ આવેલો નર રત્નો જનને આપે, તેમ જ્ઞાની જન શબ્દ રત્ન દઈ દુઃખ દારિદ્ર્યો કાપે. અહોહો પરમશ્રુત ઉપકાર. રત્નદ્વીપ બહુ વાર્તામાં આવે, તપાસ કરીએ કે ક્યાં છે આપણને ખબર પડે. રત્ન લઈ આવીએ, ડાયમંડ લઈ આવીએ, બિઝનેસ કરીએ, વેચીએ અને પછી બધાને આપીએ. એ કરાતો હશે ધંધો, ઘણા હીરાના ઝવેરી વેપારી છે, આપણે કરવાની કંઈ જરૂર નથી. પણ રત્નદ્વીપ એટલે એક દ્વીપનું નામ છે. પ્રાચીન શાસ્ત્રો, પુરાણો, વાર્તા, ઇવન જીનાગમમાં બધે રત્નદ્વીપની વાત બહુ આવે. જેમ આપણે કહીએ કે પછી પરદેશ કમાવા ગયા, એવી રીતે પરદેશની જેમ 7 સાગર પાર કે 2 દરિયા પાર, પણ કોઈક રત્નદ્વીપ એટલે એક જાતનું દ્વીપનું નામ છે, આઇલેન્ડનું નામ છે. અને ત્યાં જઈને જેમ કોઈ જઈને ઘણા બધા રત્નો લાવીને અને પાછો સ્વદેશ વતનમાં આવીને બધાને આપે, વેચે. એટલે વેચેય ખરો ને વેચેય ખરો, પ્રભાવ નહીં કરે અને બિઝનેસ પણ કરે. તો કે એવી રીતે જ્ઞાનીજન, એ જ્ઞાનીજન શું કરે તો કે શબ્દરૂપી રત્ન આપીને દુઃખ દારિદ્ર્ય આપણા કાપે છે. એ વ્યવસાય કરતા નથી. અને કેવું હોય વ્યવસાય, પ્રવૃત્તિ, વ્યવહાર તો આટલો જ એકાંતે છે, એક પક્ષીય વ્યવહાર છે કે એ આપવા જ બેઠા છે, એમને આપણી પાસેથી કાંઈ જોઈતું નથી. તો કે દુઃખ દારિદ્ર્યો કાપે. આપણું જે દળદર છે, દુઃખ છે, શું છે તો કે શુદ્ધ ભાવ મુજમાં નથી. એટલે કે મારામાં સમ્યક દર્શન નથી, શુદ્ધ ભાવ નથી, શુદ્ધ ઉપયોગ નથી, હું તો દીન છું, અનાથ છું, કંગાળ છું, લાચાર છું, પામર છું. એટલે તો એ પ્રભુના 20 દોહા વારંવાર ગાઈએ છીએ. તો એ બધું દારિદ્ર્ય છે એ આ સત્શાસ્ત્ર, સત્શ્રુત કાપી નાખે છે. સત્શાસ્ત્રના વાંચનથી હિત અહિતનો ખ્યાલ આવે છે. સારું શું, ખોટું શું, સાચું શું, ખરાબ શું, અને મારે શું કરવા યોગ્ય છે, શું છોડવા યોગ્ય છે, એ બધો વિવેક શાસ્ત્ર ઉપરથી આવે છે, એટલો બીજેથી નથી આવતો. શાસ્ત્રમાં જ્ઞાન રહેલું છે, બીજું શું. એટલે કે અહીંયા પણ શબ્દરત્ન કોણ આપે છે એ આપણે સમજી જવાનું. શાસ્ત્ર પાના એ તો આપણને પ્રિન્ટેડ છે, જડ છે. તો શબ્દરત્ન કોણ આપે? કોના શબ્દરત્ન? તો કે અક્ષરદેહ એ છે, જે કંઈ વચન છે તે કેવલી પ્રરૂપિત બોધ છે, દેશના થઈ ગઈ તે. પણ આપણને સદગુરુ કે સત્પુરુષ પાસેથી આવ્યું છે, આપણી પાસે એના વચન છે. ગણધરદેવે ગૂંથ્યા, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, મુનિ ભગવંત અને સદગુરુ. તો આપણી પાસે જેમ જેમ આવતા ગયા તેમ તેમ આપણું આ દુઃખ દારિદ્ર્ય કાપે છે. માટે એ શબ્દ રત્ન કહીએ છીએ. 7મી ગાથા છે, જગમાં જે શુભ આચારો, સુવિચારો, ઉપકારો, તે સત્શ્રુત થકી સમજી લો, અનેક પુણ્ય પ્રકારો. અહોહો પરમશ્રુત ઉપકાર. આ અનેક રીતે આપણને પુણ્ય બંધાવે છે કે આપણે કરી શકીએ છીએ. કેવી રીતે? તો કે દુનિયામાં જેટલા જેટલા સદવિચાર છે, સુવિચાર છે, આપણા ઉપર જેના જેના ઉપકાર છે, અને જેના જેના સદાચરણપૂર્વકનું વર્ણન કે જે કાંઈ છે, વર્તન છે, તે બધું જે સત્શ્રુતમાં છે તે એમાંથી આપણે સમજી લઈએ તો આપણને અનેક પ્રકારે પુણ્ય બંધાય છે. આપણે જાણીએ છીએ કે આટલું કરીએ તો પુણ્ય છે ને આટલું ન કરીએ તો આમ છે. તો આપણને તરત જ થાય છે. પુણ્યના લક્ષ્ય નથી કરતા, લક્ષ્ય તો શુદ્ધ ભાવનો જ છે, સમ્યક દર્શન કે મોક્ષનો જ છે. પરંતુ એટલીસ્ટ આનાથી પાપ ન થાય. પુણ્ય તો એની મેળે જેટલું બંધાવાનું છે એટલું બંધાશે તો આપણને ઘણું ઘણું પુણ્ય થાય છે. પુણ્ય શબ્દ મૂક્યો છે એટલે સમજવાનું કે છેવટે સાતિશય પુણ્ય પણ આપણને પ્રાપ્ત થાય છે. સાતિશય પુણ્ય આપણને જરૂર છે મનુષ્ય ભવ મળવામાં, સદગુરુનો ભેટો થવામાં, એના વચન સાંભળવામાં. આપણે વિકલાંગ ન થઈએ, આપણને સદબુદ્ધિ રહીએ, આપણે વિકાસ કરી શકીએ એવા સંયોગ એટલે કે સાનુકૂળ સામગ્રી, એ બધા માટે પણ આપણે પુણ્યની સામગ્રીની જરૂર છે. લક્ષ નથી પણ જરૂર છે.
અને પુણ્ય બંધાય છે, એમાં સાતિશય પુણ્ય બંધાય શાસ્ત્ર શ્રવણ કે અભ્યાસથી, એ આપણને છેક સુધી લઈ જાય. એ જ આપણને એક પછી એક ક્રમબદ્ધ રીતે નિમિત્તો મળતા જાય, નિમિત્તો આપતું જાય, ભેટો કરાવતો જાય, યોગાનું યોગે બધું મળતું જાય. તે તો બહુ જરૂરી છે, અનિવાર્ય છે. એટલા માટે પુણ્ય પ્રકાર કીધા કે અનેક પ્રકારના પુણ્યના પ્રકારે અનેક રીતે પુણ્ય થાય છે. પછી છેલ્લે અલ્ટિમેટલી સાતિશય પુણ્ય પણ એનાથી બંધાઈ જાય છે. આપણને શાસ્ત્ર પ્રમાણે ખબર હોય તો કોઈ સદગુરુ સત્પાત્ર આપણે કહીએ, મુનિ ભગવંત સમ્યક દૃષ્ટિ, તો એને આપણે આહાર દાન કહીએ, ઔષધ દાન કરીએ, બીજું પણ કેટલુંક દાન કરીએ. પછી 7 ક્ષેત્રમાં ધન વાવવાની વાત હોય તો જીન મંદિરજીમાં, જીન શાસ્ત્રમાં, એમાં બધામાં આપણે યત્કિંચિત યથાશક્તિ જસ્ટ લિટલ બીટ પણ કરતા જ હોઈએ છીએ. નથી કરતા એવું નથી, ખબર ન હોય એ જુદી વાત છે. તો કે કેટલાક ઘણું પુણ્ય બાંધી જાય છે, અતિશય પુણ્ય બાંધી જાય છે, વિશિષ્ટમાં વિશિષ્ટ બાંધી જાય. કેટલાક થોડું ઘણું બાંધે છે, બાંધે તો છે જ. 8મી ગાથા છે તે સત્શાસ્ત્રો સાધુના નેત્રો, મોક્ષ માર્ગ જોવાને, શાસ્ત્ર યોગ શ્રદ્ધાળુ સત્શ્રદ્ધાળુને, પ્રમાદ મળ ટળવાને. અહો, પરમ શ્રુત આધાર અથવા તો ઉપકાર. સત્શાસ્ત્રો સાધુના નેત્રો, મોક્ષ માર્ગ જોવાને. સાધુ એટલે મોક્ષ માર્ગની સાધના કરે તે, પછી એમાં કોઈ પણ હોય. એમાં સાધુ એટલે દીક્ષિત સાધુ એમ જ કહેવું નથી કે સાધ્વી નહીં એમ પણ નથી, પણ જે કોઈ સાધના આરાધના કરે છે, મોક્ષ માર્ગની કરે છે તે, એટલે કે એ મોક્ષ માર્ગ જોઈ શકે છે, થોડો થોડો પણ જોઈ શકે છે કે આ રસ્તે જવાનું છે. એ રસ્તો જોયો ક્યાંથી, આવ્યો ક્યાંથી? સત્શાસ્ત્રો, શાસ્ત્ર ઉપરથી ખબર પડી, ગાઈડલાઈન મળી ગઈ કે આ રેખા દોરેલી છે, આ ટપકા જોડવાના છે, એટલે આવું ચિત્ર બની જાય. મોક્ષે જવું છે, સિદ્ધશિલાનું ચિત્ર છે, તો આમ રસ્તા જોડ્યા હોય અને બધા ડોટ્સ મૂક્યા હોય જોડવાના, અને એ રસ્તે આગળ જવાનું. તો એવી રીતે સાધુના નેત્ર મોક્ષ માર્ગ જોવાને ટેવાઈ ગયા છે. પણ શેનાથી આવડી ગયું છે? શેનાથી? સત્શાસ્ત્ર રૂપી આંખ છે, એના રૂપી ચક્ષુ છે, દિવ્ય ચક્ષુ છે કે નેત્ર છે. શાસ્ત્ર યોગ સત્શ્રદ્ધાળુને, પ્રમાદ મળ ટળવાને. એને જે પ્રમાદ છે, બધી રીતે પ્રમાદ કરે છે, 5 પ્રકારે, 15 પ્રકારે, 37 પ્રકારે, 37,000 પ્રકારે, એ જે બધા પ્રમાદના ભાંગા આવતા 8મા પુષ્પમાં આવવાના જ છે. તો કે એ પ્રમાણે મુખ્યમાં મુખ્ય કયા હોય? તો કે વિષય, કષાય, સ્નેહ, વિકથા, નિદ્રા, આ 5 મોટા પ્રમાદ છે. એ પ્રમાદનું મળ ટાળવાને માટે, પ્રમાદના દોષ કાઢવા માટે આ સત્શાસ્ત્રો છે. 9મી ગાથા છે ગુરુગુમ વીણ સૌ શાસ્ત્રો શસ્ત્રો, અપાત્રને દુઃખદાયી, સુપાત્રને આધાર પરમ છે, ગુરુ વિરહે સુખદાયી. અહોહો, પરમ શ્રુત ઉપકાર. હવે ગુરુગમ નથી, ગુરુથી સમજ્યા નથી, ગુરુ જ નથી કે આ ગુરુની પાસેથી સમજ્યા નથી. તો કે ગુરુએ આપેલી સમજ પ્રમાણે નથી, ગુરુએ આપેલી સૂઝ પ્રમાણે નથી, ગુરુના અભિપ્રાય સાથે સંમત થતા નથી, તો ગુરુગમ નથી. જો છે તો ગુરુગમ છે, તો ગુરુ જે સમજ્યા છે, જે સમજાવ્યું છે તે જ છે. જો એ નથી તો શાસ્ત્ર બધા આપણને શસ્ત્ર રૂપે આપણને ને આપણને આપણા શાસ્ત્રો વાગે છે. ખાડો ખોદે તે પડે, હાથના કર્યા હૈયે વાગે, એમ આપણને ને આપણને આપણી સામા થાય છે. શાસ્ત્રો શસ્ત્ર થઈ જાય છે. અપાત્રને દુઃખદાયી, પાત્રતા નથી એટલે આપણને દુઃખજનક લાગે છે. સુપાત્ર હોય, સત્પાત્ર હોય, એને પરમ આધાર મળી ગયો, મોટો ટેકો મળી ગયો. અને ગુરુ વિરહે સુખદાયી, પછી ગુરુ પ્રત્યક્ષપણે નથી, વિરહ તો થવાનો જ. તો કે ગુરુ વિરહે સુખદાયી, એ ગુરુના વિરહમાં આ જે આધાર મળી ગયો છે સત્શાસ્ત્રનો, એ સુખદાયી છે. એ કંઈ નહીં, ગુરુ નથી, પણ શાસ્ત્ર તો છે, એનું કીધેલું બોધેલું જ છે ને, એ જ છે. તો એ સુખદાયક થઈ છે, એ નીવડે છે, પરિણામ મળે છે આપણને. ત્યાં આધાર સુપાત્ર આત્મસિદ્ધિજીમાં ગાઈએ છીએ. અહોહો, પરમ શ્રુત ઉપકાર. જેમ કે આત્મસિદ્ધિજી શાસ્ત્રનું દાન મળી ગયું છે, આપણને મળી છે, આપણી પાસે દરરોજ કરીએ છીએ, આજ્ઞા પણ મળી ગઈ, દાન પણ મળી ગયું, આપણને પાત્ર પણ ગણ્યા, અને આપણે દરરોજ કરીએ તો આપણને શસ્ત્ર રૂપે ન પરિણમે. અને બીજું કે પરમ કૃપાળુ દેવ નથી, પ્રભુશ્રીજી નથી, બ્રહ્મચારીજી નથી, કાંઈ નહીં નથી, તો નથી, શું કરી શકીએ? ક્યારેક તો અંત બધાનો આયુષ્યનો આવવાનો જ છે. તો આપણી સાથે અક્ષરદેહ છે જ, જીવંત છે, નથી એમ કોણ કહે? છે જ, જીવે જ છે આપણી સાથે, અને આપણે એમની સાથે જીવીએ છીએ. તો હવે આપણે એમની સાથે જીવવાનું છે. જોકે આ રીતે એમ ન કહેવાય કે આપણે જીવીએ છીએ,
એમના જેવું જીવીએ તો જ કહેવાય. એટલે એ આપણી સાથે છે, શાસ્ત્ર છે, અક્ષર જ્ઞાન છે, શ્રુત જ્ઞાન છે, બધું છે. તો એમનો વિરહ દેખીતી રીતે નથી, પ્રત્યક્ષપણે નથી, સદેહે નથી, પણ સુખદાયક છે કે એ તો છે જ. એ ન હોય તો શું થાય? વિચાર કરી જુઓ, કલ્પના નથી આવતી. 10મી ગાથા છે, સજ્જન સાધે અતિ નિર્જરા સત્શ્રુતના સ્વાધ્યાયે ધર્મ ધ્યાનનું કારણ સત્શ્રુત ચડતા અધ્યવસાયે અહો પરમ શ્રુત ઉપકાર. હવે સજ્જન હશે, સજ્જન એટલે આપણે જેન્ટલમેન કહીએ તે સજ્જન નહીં, પણ પછી સતની પ્રાપ્તિ માટે જેને કંઈક પુરુષાર્થ જાગે છે તે ગૃહસ્થ, બધા ગૃહસ્થ પણ નહીં, પણ એટલીસ્ટ કોઈક સાધના કરવી છે, કંઈક મોક્ષાભિલાષી થયા છે તેની વાત છે. તો કે સજ્જન સાધે અતિ નિર્જરા, અને તીર્થંકર દેવ માટે પણ સજ્જન વપરાય છે, એટલા માટે કહું છું. તો કે એ તો અતિ નિર્જરા કરે છે. અહીંયા તીર્થંકર દેવની વાત નથી, જે કોઈ સાધી રહ્યા છે તે સાધક એ સત્શ્રુતના સ્વાધ્યાયથી ઘણી નિર્જરા કરે છે. શાસ્ત્રના સ્વાધ્યાયનું એક પરિણામ એ પણ છે કે એવા સત્પુરુષોના જ્ઞાનનો વિચાર કરતાં પણ આપણા અનંતા કર્મ ખપે છે. સમજાય ન સમજાય, યાદ ન રહે તો પછીની વાત છે, પણ આપણને એમ થાય કેવું જ્ઞાન, અહોહો, જે અહોભાવ, બહુમાન, વિનય, પરમ વિનય એટલે પરમ આદર એમના પ્રત્યે છૂટી જ જાય છે, આપણા મનમાંથી આવી જ જાય છે. તો કે એ પણ કામ કાઢી નાખે છે. સમજવા કરતાં કેટલીક વાર આટલો અહોભાવ છે એ મોટું કામ કાઢી નાખે છે, પછી સમજવાની વાત છે. માટે સમજવું નહીં એમ નથી. જેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે કે અહો કેવું જ્ઞાન. ધર્મ ધ્યાનનું કારણ સત્શ્રુત ચડતા અધ્યવસાયે, એમ કરતાં કરતાં સમજતા જાય એટલે એના પરિણામ ચડતા થઈ જાય. ચડતા ભાવ રાખો, ચડતા પરિણામ રાખો, એમ ઘીની બોલીમાં સાંભળીએ એ જ આ વાત છે કે એવા ભાવ રાખતા જઈએ, એની મેળે રહેતા જાય. પરિણામ પ્રયત્ન જે કયો તે અંતે એવા થાય. તો કે અધ્યવસાયનો અર્થ એ પણ છે કે ભાવ એવા કરે અને પરિણામ મળતું જાય, નિશ્ચય થતો જાય છે, અને એ ધર્મ ધ્યાનનું કારણ બને છે. એટલે કે એને ધર્મ ધ્યાનમાં એ આવી ગયો, આર્તરૌદ્રમાંથી નીકળી ગયો અને ધર્મ ધ્યાનમાં આવ્યો. 6ઠ્ઠા ગુણસ્થાનક સુધી ધર્મ ધ્યાન કેવું હોય છે? મધ્યમ. કૃપાળદેવની ભાષા છે મધ્યમ. અને પછી 7મે ગુણસ્થાને તો ઉત્કૃષ્ટ હોય છે એ ધર્મ ધ્યાન. ગાથા નંબર 11. શુક્લ ધ્યાનમાં પણ આલંબન કેવળ જ્ઞાન સુધી તે સત્શાસ્ત્રોને કેમ વિસારે હિત ઈચ્છક સુધી જે અહોહો પરમ શ્રુત ઉપકાર. હવે 7મા ગુણસ્થાનક સુધી ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન આવ્યું એટલે 8મું ગુણસ્થાનક અપૂર્વ કરણને શ્રેણી આરોહણ થાય છે, ત્યાં શુક્લ ધ્યાન. તો કે એમાં પણ આલંબન છે, શ્રુતનું જ આલંબન છે, કેવળ જ્ઞાન સુધી છે. એ 8મેથી 12મે જાય છે ત્યાં સુધી છે, ઠેઠ 12મા ગુણસ્થાનક સુધી કેવળ જ્ઞાન થતાં સુધી સત્શ્રુત સત્પુરુષનું અવલંબન છે ને છે, અનિવાર્ય છે, હોવું જ જોઈએ. નહીં તો 11મે પડે છે, આપણે જાણીએ છીએ. સત્શાસ્ત્રને કેમ વિચારે? આવું ઉપકારી સત્શાસ્ત્ર છે એને કોઈ ભૂલી જતું હશે? કોઈ ભૂલે? પૂછે છે, ન ભૂલે. હિત ઈચ્છક તો ન જ ભૂલે. પછી શું ધી જે, શું પછી હાઇફન અને ધી, ધી એટલે બુદ્ધિ અને શું એટલે શ્રેષ્ઠ અને ઉત્તમ. એટલે અહીંયા સમ્યક બુદ્ધિવાળા જે કોઈ આરાધકો સાધકો છે એ કંઈ સત્શાસ્ત્રને ભૂલે? ન જ ભૂલે એમ કહેવાનું છે. સુધીમાં બંને અર્થ આવે. આરાધકો છે એ પણ આવી ગયા સમ્યક દૃષ્ટિવાન થવા માટે, એટલે કે સમ્યક બુદ્ધિવાળા, અને ઓલરેડી સમ્યક દર્શન થઈ ગયું છે એ પણ બધા સુધી કહેવાય. એટલે સુધી પાઠકો, સુધી મહાત્માઓ, પરિણતાત્મા. તો કે એ પણ લઈ લીધા કે એ તો આવું વિચારે જ નહીં, એ તો કેવળ જ્ઞાન સુધી સત્શ્રુતનો સત્પુરુષનો અવલંબન રાખે છે. ગાથા નંબર 12 છે. શ્રવણ કરી જ્ઞાનીના વચનો જીવ ઉલ્લાસ ધરંતો ભિન્ન સ્વરૂપે જડ ચેતનની સત્ય પ્રતીતિ કરંતો અહોહો પરમ શ્રુત ઉપકાર. ફાયદો શું થાય? આપણે તો પરિણામ જોઈએ છે કેવી રીતે? તો કે જ્ઞાનીના વચન છે એ જીવ એના પ્રત્યે ઉલ્લાસ આવે છે ને. શાસ્ત્રના વચન, શાસ્ત્રા પુરુષના વચન, શાસ્ત્રમાંથી મળે તે જ્ઞાની પુરુષના વચન છે. એટલે કે એને એ વચન સાંભળતા સાંભળતા ઉલ્લાસ આવે છે, વાંચતા વાંચતા પણ ઉલ્લાસ આવે છે. જે કયો તે આવે છે ને આપણને કે નહીં? આપણને વચનાબુદ્ધિ વાંચતા જે આનંદ ઉલ્લાસ આવે, અગર ઉપદેશામૃતજી, અગર પ્રજ્ઞાબુદ્ધિ, એમાં બીજા શાસ્ત્રોમાં ઓછો આવે છે. એના કારણ પછી કોઈ વાર વાત, પણ આપણને એવું થાય છે.
તો કે ભિન્ન સ્વરૂપે જળ ચેતનની સત્ય પ્રતીતિ કરંતો, એ ગાથામાંથી, એ વચનમાંથી એને જળ ચેતનનું સ્વરૂપ જુદું ભાસે છે કે બંને ભિન્ન જ છે. જળ તે જળ, ચેતન તે ચેતન. વાંચ્યું સાંભળ્યું હોય, બીજાના મોઢે સાંભળ્યું હોય, પણ આ તો સત્શાસ્ત્ર કહે છે, સત્પુરુષ કહે છે અને અનુભવીને લખે છે. એટલે એની સત્ય પ્રતીતિ કરંતો, અને એની પ્રતીતિ સત્ય કરતો જાય છે, સાચું મૂકતો જાય છે. એમાં પ્રતીતિ કરતો જ જાય છે. 901માં પત્ર પ્રમાણે કે જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ ચેતન અને જળને ભિન્ન સ્વરૂપે યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે અને અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. 901મો પત્ર એટલે 902મો પત્ર જળને ચેતન બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, અને છેલ્લી લીટી બંને સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. તો એમાં આવે છે, તો એની પહેલાંની ભૂમિકામાં આ જ શબ્દો છે કે જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો જીવ. તો આપણને ઉલ્લાસ તો છે જ ને, ક્યાં નથી? સમુલ્લાસ છે, સમ્યક ઉલ્લાસ છે. અરે પરમ ઉલ્લાસ, તો પરમ ઉલ્લાસ હોય એને જળચેતનનો વિવેક થાય જ. એટલે કાં આપણા ઉલ્લાસમાં ખામી છે. એટલે કે ભિન્ન સ્વરૂપે યથાર્થપણે પ્રતીત કરે છે. એટલે પહેલાં સત્પુરુષની પ્રતીતિ આવે છે, પછી સત્પુરુષનો વિશ્વાસ, નિર્ણય, એમણે આત્મા જોયો, જાણ્યો, અનુભવે. યસ, ડેફિનેટલી, પૂરેપૂરો, છેક સુધીનું. તો કે એમણે જોયો છે, તો કે એવી મને પ્રતીતિ છે, વિશ્વાસ છે, અનુભવ છે, શ્રદ્ધા છે. એમ તો કે પહેલાં એવી પ્રતીતિ છે, પછી એને પોતાનામાં પરિણમન પામે છે, અનુભવે છે, અને છેલ્લે અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. એટલે કેવલ જ્ઞાની થાય, અયોગી કેવલી થાય, મોક્ષે જાય. પહેલાં સ્વરૂપમાં રહીએ, સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી, તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. એટલે કે મુક્ત ભાવ અનુભવે, સમ્યક દર્શન થાય, પછી ધીમે ધીમે પ્રગતિ કરતો એ છેવટનું પણ લઈને જંપે છે. મૂળમાં શું છે? જ્ઞાનીના વચન. જ્ઞાનીના વચન, શાસ્ત્રના વચન. શાસ્ત્રના વચન એટલે સત્શાસ્ત્ર થયું ને, એનો ઉપકાર છે. અહો સત્પુરુષના વચનામૃત, પછી મુદ્રા, પછી સત્સમાગમ. તો સત્શાસ્ત્ર જ આવ્યું કે બીજું કંઈ? પછી 575માં પત્રમાં પણ એવું જ આવે છે કે નિધિધ્યાસન રૂપ ન થઈ જાય ત્યાં સુધી, એટલે કે પોતે જે શબ્દ બોલે, વાંચે, સાંભળે એના મય થઈ જાય. આત્મા તો આત્મા થઈને પોતે બેસે ત્યાં સુધી એનું નામ નિધિધ્યાસન. શ્રુત જ્ઞાન, ધ્યાન, બધા શબ્દો સુંદર તોડી નાખી એવા છે 575માં પત્રમાં. એટલે ત્યાં સુધી આપણો પુરુષાર્થ ચાલે. ચાલો, ગાથા નંબર 13. યથાસ્થિત અનુભવ આસ્વાદી સ્વરૂપ સ્થિતિ જીવ વર્તો, સત્શાસ્ત્રો સદગુરુથી શીખી શું જીવન કરતો, અહોહો પરમ શ્રુત ઉપકાર. યથાસ્થિત અનુભવ, યથાસ્થિતમાં જેમ છે તેમ. પત્ર આવે છે 951 કે જેમ છે તેમ આત્માનું સ્વરૂપ જાણવું, તેનું નામ સમજવું છે. એમાં જેમ છે તેમ જ છે, એઝ ઇટ ઇઝ, યથા, રિયલી રિયલ. તો યથાસ્થિત અનુભવ એટલે દશા પ્રમાણે એમ કહેવું, એના કરતાં જેમ છે તેમ અનુભવે આત્માને, એનો આસ્વાદ લે અને પોતે સ્વરૂપ સ્થિતિને પામે છે, પરણે છે, પસંદ કરે છે, વર્તો. પછી આ સદગુરુ અને સત્શાસ્ત્રો શીખી ગયે જીવ શું નથી કરી શકતો. જીવ થઈને બેસી જાય, આત્મા પરમાત્મા થઈને રહી જાય, એટલું કરી શકે છે. એમ છેવટની દશા પામી જાય છે. તે કહે છે અહોહો પરમ શ્રુત ઉપકાર. 14મી કડી છે, સ્વરૂપ સ્થિતિ પર લઈ આવે છે શબ્દ બ્રહ્મશ્રુત દેવી, દર્પણ સામાન્ય જે રૂપ બતાવી અલોપ થઈ જાય એવી, અહોહો પરમ શ્રુત ઉપકાર. હવે આપણને આ કોણ લઈ આવે છે? સ્વરૂપ સ્થિતિ ઉપર લઈ આવે છે શબ્દ બ્રહ્મ શ્રુત દેવી. શ્રુત દેવી એટલે શ્રુત દેવતા કહેવાય. એવી રીતે શ્રુત દેવી કહીએ, સરસ્વતીજી કહીએ, જીનવાણીમાં કહીએ, તે શ્રુત દેવી. જીનવાણીમાં બધા શાસ્ત્રો, બધા સત્પુરુષ બધું આવી જાય છે. તો એને આપણે માં કહી દીધી છે. તો એ રક્ષણ, જન્મ આપે છે, રક્ષણ કરે છે, પાળે પોષે છે, જૈણા કરે છે, બધું કરે છે. શું નથી કરતી? અને કેવી રીતે કરે? તો શબ્દ બ્રહ્મ એટલે કે બ્રહ્મને બતાવનાર એવા શબ્દો,
આત્મા દર્શાવી દે, આત્મા હાથમાં આપી દે, એવી રીતે આત્માને હસ્તામલકવત આપણે જોઈ શકીએ એવી રીતે, તો કે એ જે કોઈ કરી શકે છે એટલે કેવલ જ્ઞાન સુધી લઈ જાય છે. તેમજ કેવું છે, એ શ્રુત દેવી, એ શ્રુત દેવતા, એટલે એ સરસ્વતીજી. સરસ્વતીજી શું છે? તો કે રસવતી. સરસ કયું? સારામાં સારા સરસ, આ વસ્તુ સરસ છે એટલે રસવાળી છે, સરસ છે, ગમે છે, શ્રેષ્ઠ છે. તો કે રસ કયો? સારામાં સારો, ઉત્તમમાં ઉત્તમ, શાંત રસ, ઉપશમ રસ. તો કે એ સરસવંતી અથવા વતી, એટલે કે જે રસ છે, જે રસ સહિત છે, જે જીનાગમમાં શાંત રસ સહિત છે, તે સરસ્વતી છે. અને એને કારણે આપણને પણ ઉપશાંત ભાવમાં લઈ જાય છે તે. તો કે શબ્દ બ્રહ્મ છે, શ્રુત દેવી છે, બ્રહ્મને જ બતાવી દે છે, આત્મા જ દર્શાવી દે છે. દર્પણ સમની જે રૂપ બતાવી, સામે અરીસો આરસી આપણે મિરર રાખ્યો હોય અને આપણને આપણું રૂપ બાહ્ય દેખાવ જે કંઈ હોય તે જેવું હોય એવું બધું દેખાય છે, પણ તેથી અરીસો તો ત્યાં ને ત્યાં છે. આમાં આ જે કહે છે કે અરીસો છે, અમે જે કહ્યું છે તે પ્રમાણે છે, શાસ્ત્રો પ્રમાણે છે, તમે જોઈ લ્યો, ટેલી થાય છે, બરાબર એવું છે નથી, તો પ્રતિબિંબ બરાબર પડતું નથી, એટલે દર્પણ તો નીકળી જાય છે, ખસી જાય છે. એટલે દર્પણ સમ નિજરૂપ બતાવી અલોપ થઈ જાય એવી, પછી કાંઈ આવે જ નહીં અરીસામાં. અરીસા સામેથી આપણે આમ જતા રહીએ તો અરીસામાં કાંઈ આપણું પ્રતિબિંબ આવે? ન આવે, આપણે ન દેખાઈએ. એવી રીતે અરીસા જેવી છે આ શ્રુત દેવી, તો કે એ હટી જાય આપણી પાસેથી. સત્શાસ્ત્રો લઈ લઈએ કે સત્શાસ્ત્રો આપણી પાસેથી જતા રહીએ તો આપણી પાસે શું છે? સદગુરુ વાણીથી વેગળા થયા એટલે રડવડિયા સંસાર. એટલે એ તો અરીસા જેવી છે કે એ તો અલોપ થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. આ સરસ્વતીના જ બધા શબ્દો છે. શારદા, વાગીશ્વરીથી માંડીને બીજા પણ કેટલાક શબ્દો છે, પણ ગમે ત્યારે શારદા આવે, જે આપણે મંગલાચરણમાં કહ્યું તેમ, અથવા સરસ્વતીજી આવે અથવા વાગીશ્વરી આવે, તો એ બધા જ વિશેષણ એમના છે, એ જ જીનવાણીના જ છે. આપણે સરસ્વતીજીને હિન્દુ ધર્મ પ્રમાણે કે ઇતર દર્શન પ્રમાણે જે વિદ્યાદેવી માને છે તેમ નથી માનતા, પણ શ્રુતદેવી કહીને આ રીતે માનીએ છીએ કે જીનવાણીમાં એ શ્રુતદેવી. કોઈ માતાજીની રૂપે, કોઈ દેવીની રૂપે આપણે નથી માનતા. 15મી ગાથા છે. શાસ્ત્ર શબ્દની વ્યુત્પત્તિ તો રક્ષણ શિક્ષણ જાણો, ભવભીત જીવને કર્મ ત્રાસથી ત્રાતા શાસ્ત્ર પ્રમાણો, અહોહો પરમ શ્રુત ઉપકાર. શાસ્ત્ર શબ્દ જ બતાવી દે છે, ક્રિયાપદ જ બતાવે છે. શાસથી શિક્ષણ આપે છે, શાસન કરે છે એમ નહીં, અને રક્ષણ કરે છે. એ ક્રિયાપદ છે, ધાતુ છે, શાસ, એના પરથી આવ્યું. તો કે શાસ્ત્ર એટલે એની વ્યુત્પત્તિ જે પ્રમાણે થાય છે, એટલે કે ગ્રામેટિકલી વ્યુત્પત્તિ, શબ્દને છેદ કરો એટલે એને પદચ્છેદ કહીએ છીએ. એટલે એનું એનાલિસિસ કરો, પૃથક્કરણ કરો, તો આપણને રક્ષણને શિક્ષણ સમજાય જ છે. ભવભીત જીવને કર્મ ત્રાસથી, તો કે કર્મરૂપી ત્રાસથી ત્રાતા બચાવે છે. ત્રાતા એટલે રક્ષણ કરનાર, બચાવે છે. આપણે કોઈએ બૂમ પાડે બચાવો બચાવો અને કોઈ આવે તો એ આપણા ત્રાતા થયા, રક્ષણ કરતા થયા. તો એવી રીતે કર્મનો મને ત્રાસ છે, એમાંથી જે જીવને કર્મનો ત્રાસ છે તે કહે કે એનાથી મને આ શાસ્ત્ર પ્રમાણો, આ શાસ્ત્ર બચાવે છે કે બહુ કર્મ છે તો આટલું કરાય, આટલું ન કરાય, પૂર્વે કર્યું છે, થઈ ગયું છે, થઈ ગયું છે, હવે આવું નથી કરવાનું. એટલે આપણે કહીએ મેં અંતરાય લીધી છે તો મને અંતરાય નડી, ઓકે હવે આ પ્રમાણે અંતરાય બંધાય છે તો મારે અંતરાય લેવી નથી. મને જ્ઞાનાવરણ આ રીતે બંધાયું તો આપણે હવે આ બાંધવું નથી, છોડવું છે. એમ શાસ્ત્ર જ કહે છે ને બીજું કોણ કહે છે? જ્ઞાન આવ્યું ક્યાંથી? પહેલાં સદગુરુમાં, પરમ ગુરુમાં કેવલ જ્ઞાની થયા, તીર્થંકર દેવ થયા, એમાં આવ્યું. અને એમને આવ્યું એટલે એમણે દેશના દીધી અને એમાંથી આપણી પાસે ધીમે ધીમે આવ્યું. આગળ જઈએ. મોક્ષ માર્ગ ઉપદેશે શાસ્ત્રો જીવન મુક્તની વાણી, શ્રવણ થયું તો મહાભાગ્ય, આરાધો ઉલટ આણી, અહોહો પરમ શ્રુત ઉપકાર. આ શાસ્ત્રો મોક્ષનો માર્ગ ઉપદેશે છે. એક વાણી કોની છે? તો કે જીવન મુક્ત પુરુષોની છે. જીવતા છતાં મુક્ત, દેહ છતાં દેહાતીત દશાવાળા. આ કૃપાળુદેવ થઈ ગયા, પ્રભુશ્રીજી થઈ ગયા, બ્રહ્મચારીજી થઈ ગયા, પછી લખાયું છે, પછી મુકાયું છે. આપણી પાસે તો હમણાંનું જ તાજું આવ્યું છે. તો એ આવી તાજી વાણી હોય, નિત્ય નવેલી હોય, એ આપણને તરોતાજા ન કરી મૂકે, તરબતર કરી દે, એમની વાણી કરી દે. તો શ્રવણ થયું તો મહાભાગ્ય. જો આપણે એવી વાણી સાંભળવાનું આવ્યું તો આપણે મહાભાગ્યશાળી છીએ. હવે કરવાનું આટલું જ રહ્યું. આરાધનાય કરીએ છીએ, ઉલટ આણી.
ઉલ્લાસથી કરો, પરાણે પરાણે નહીં કરો, ઉદાસ વદને નહીં કરો, નિરાશ થઈને નહીં કરો, છેલ્લી પ્રાયોરિટી આપીને નહીં કરો, હારી થાકીને નહીં કરો, પણ ઉત્સાહ, ઉમંગ, ઉલટ, ઉલ્લાસ, પ્રેમથી કરો, હૈયાના હેતથી કરો, વાત્સલ્યથી કરો કે ભાઈ ગમે છે અને કરવું છે, પરાણે કરવું છે ના, અમારા વણાઈ ગયું, અમને ગમે છે એટલે કરવું છે. ચાલો 17મી ગાથા છે. આ ભવો પરભવો બંને સુધરે તેવો ધર્મ બતાવે, તેવા વક્તા શ્રોતા મળતા પૂર્વે સહજ સ્વભાવે, અહોહો પરમ શ્રુત ઉપકાર. આ ભવ પણ સુધરે, અત્યારની જિંદગીમાં જેટલું બાકી હોય એટલું, અને પરભવ એટલે ભવાંતરે જવું પડે તે પણ સુધરે એવો ધર્મ બતાવે છે. કોણ? સત્શાસ્ત્રનો ઉપકાર છે. તેવા વક્તા શ્રોતા મળતા, એવા વક્તા જો મળે કે સરખી રીતે આપણને કહે, અને એવા શ્રોતા હોય તો કે વક્તા શ્રોતા, આપણે વક્તા તરીકે હોઈએ કે આપણે શ્રોતા તરીકે હોઈએ, તો કે કોણ હતું? પૂર્વે સહજ સ્વભાવે, પહેલાં તો સ્વાભાવિક રીતે મળી જતા હતા એવા વક્તા અને શ્રોતા. પૂર્વે એટલે આપણે નથી કહેતા પહેલાંના જમાનામાં આમ, અમારા વખતમાં આમ, 50 વર્ષ પહેલાં આમ, અમારા પેરેન્ટ્સના વખતમાં આમ, ગ્રાન્ડ પેરેન્ટ્સના જમાનામાં તો આમ જ હતું, ગ્રેટ કે એની પહેલાં પૂર્વજોના સમયમાં આમ. આ પૂર્વજોની વાત આવી. આ ચોથા આરાની વાત આવી કે ચોથા આરામાં તો સહજ સ્વભાવે મૂક્યું છે, બહુ જ સ્વાભાવિક રીતે, વિના આયાસ પ્રયાસે, પ્રયત્ન વિના બધા આવા જ વક્તા અને શ્રોતા મળી જતા હતા. આજે નથી મળતા, આજે છે પણ નહીં, પણ ત્યારે હતા. કૃપાળુદેવની ભાષામાં કહું તો યથાર્થ વક્તા તો અર્યંત સિવાય કોઈ નથી, કેવલી સિવાય કોઈ નથી. કેમ કે આત્માનું સ્વરૂપ પોતે આવી ગયા એમાં, જેવું જોયું, જાણ્યું, અનુભવ્યું તેવું જ લખ્યું, કીધું, એટલે એ બરાબર છે વક્તા, અને એવું જ એ બોલે છે. એટલે એના ઉપયોગમાં પણ એ નરી શુદ્ધતા છે, બીજું કાંઈ ભળતું જ નથી, શુભાશુભ આવતું જ નથી. એટલે શુદ્ધ ઉપયોગથી નીકળેલા સ્ફટિકથી પણ વધારે શ્વેત ઉજ્જવલ વચન કહેવાય, ધવલ કહેવાય. આમાં નથી. તો કેવા વક્તા એવા શ્રોતા તો ત્યારે હતા એમ. અને આપણી પાસે કૃપાળુદેવે લખ્યું, પોતે તો પોતાને યાદ છે બધું કીધું, મહાવીર સ્વામી પાસે હતા એવી રીતે જ, અને એમ જ હતું. અને પછી પાછું પ્રભુશ્રીજીને ઓળખાવ્યા એ રીતે કે એ તો ચોથારાના મુનિ છે, ચોથારાની પ્રસાદી છે. બસ, તો આપણી પાસે ચોથારાની પાસેથી જ વક્તા હોય ને એમ બોધ મળેલો છે. આપણે ચોથારાના શ્રોતા ન હોય એ બને, પણ એ તો ચોથારાના વક્તા જ આવ્યા. ચાલો, ગાથા નંબર 18. તો પણ તેવા યુગમાં દુર્લભ અંગીકાર કરનારા. સાચી વાત છે, આપણે દલીલ થાય કે તો ત્યારે આપણે કોઈ વાર નહીં હોય, કેટલાય ચોથારામાં આપણે હશું, જન્મ્યા હશું, સન્મુખે થયા હશું, પણ જોઈએ તેવા ન થયા. વર્તમાનમાં વર્તન તો શું? ક્યાં વક્તા સુણનારા પૂછે છે. તો કે તેવા યુગમાં જો દુર્લભ હતું, અંગીકાર કરવું તો દુર્લભ હતું ત્યારે પણ. માનો કે એવા જીવો હતા પણ અંગીકાર કરનાર દુર્લભ હતા, તો વર્તમાનમાં વર્તન તો શું, આચરણ તો શું, પણ ક્યાં વક્તા અને સુણનારા, શું બોલનારા ને શું સાંભળનારા. બોલો, આપણને કેવું કહી દીધું, અહોહો પરમશ્રુત ઉપકાર, કે કંઈ વાત કીધી જાય એવી નથી. આપણે પણ કેટલીક વાત વ્યવહારમાં એમ કહેતા જોઈએ છે ને કે યંગસ્ટર ન માને, નવી પેઢી ન માને, અથવા આમ થાય, એના વિચાર આવા, આપણા આવા, એ જનરેશન ગેપ, એમ બધું બોલીએ. તો આપણે બોલીએ છીએ તો જ્ઞાની પુરુષે આપણને કહે જ ને કે તમે ચોથારાવાળા જુદા, એ બધા જુદા, તમે બધા જુદા. એટલે આપણને કળિયુગના ગણીને, 21મી સદીના ગણીને કે ગમે તેમ કરીને આપણને પણ કહી જ શકે બધું કે કળિયુગવાળા તો છીએ જ ને, સવાલ નથી. 5મા આરાવાળા તો આપણને બધું કહી શકે, અને એમને લાગી આવે પણ એટલું જ સ્વાભાવિક છે. ગાથા નંબર 19. ગફલત નિંદ કરી દુર્જનની વિવેક નેત્ર ઉઘાડે, હિત વિશે વર્તાવી સર્વે કશાય શાંત પમાડે, અહોહો પરમશ્રુત ઉપકાર. ગફલત નિંદ આપણે ખબર છે ઘણી વાર ગાઈએ, સોતે તે હમ સબ ગફલત કી નિંદ મેં આય કે જગાઈ દિએ રાજચંદ્ર યોગી, આય કે જગાઈ દિએ લઘુરાજ યોગી. આયે ગફલતની નિંદમાં સોતા હતા એમ. સોતે તે હમ સબ ત્યાંથી જ આવ્યું. એક તો સોતેથી એટલે સૂઈ ગયા હતા, પ્રમાદમાં પડ્યા હતા એમ. પછી ગફલતને નિંદમાં એટલે શું? બેદરકારી, ગફલતમાં રહ્યા એટલે લાપરવા, બેપરવા, બેદરકારી, કોઈ દરકાર કાળજી કરી જ નહીં તેવી મોહ નિદ્રામાં જ પડેલા હતા. એ અમને દૂર કરીને વિવેક નેત્ર ઉઘાડે છે. શાસ્ત્ર આ કામ કરે છે કે વિવેકરૂપી આંખ ખોલે છે. બે આંખ તો ખોલી દે,
આંખના ડૉક્ટર પાસે જઈએ તો એમાં કાંઈ વાંધો નથી, પણ ત્રીજું નેત્ર, દિવ્ય ચક્ષુ, વિવેક આંખ એ કોણ આપે? આગમને જોવાની, વાંચવાની, શાસ્ત્રને આંખ કોણ આપે? તો કે તે સત્પુરુષ આપે છે. હિત વિશે વર્તાવી સર્વે કશાય શાંત પમાડે. આપણા બધા જ કશાય શાંત પમાડે છે. અહીંયા સત્શાસ્ત્ર સત્પુરુષનો કોઈ ભેદ જ રહ્યો નહીં. ગાથા નંબર 20. સમ્યક તત્વરૂપી આત્માનો નિર્ણય જેહ કરાવે, એવી સંત પુરુષની વાણી ક્યાંથી શ્રવણે આવે? અહોહો પરમશ્રુત ઉપકાર. સમ્યક તત્વરૂપી આત્માનો નિર્ણય જે કરાવે. તત્વનો નિર્ણય, તત્વ મુખ્ય કેટલા? 9. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, મોક્ષ. આ 9 તત્વ કહેવાય. એને 9 પદાર્થ પણ કહેવાય. એ 9માં જળ અને ચેતન, અને મુખ્યમાં મુખ્ય ચેતન તત્વ તો એક જ, જીવ તત્વ, આત્મ તત્વ. બાકી તો બધા જળ કહેવાય. એટલે સમ્યક અને જીવતું જાગતું એક જ મુખ્ય તત્વ છે. કયું કીધું? આત્મા, એટલે જીવ તત્વ. એનો નિર્ણય કરાવે. આત્મા નિર્ણય કરાવે છે કે તું પોતે જીવ તત્વ છો, બીજું આખી દુનિયા અજીવ તત્વ છે. સચરાચર સૃષ્ટિ કહીએ છીએ. આપણા જેવા જેટલા જીવજંતુ એ બધા આત્મા. જીવ તે જીવ, આપણે પોતે પણ એક જીવ, બધા જુદા જ છે. અને પછી બીજું બધું બાકીનું જળ છે. તો પછી શું કામ માથાકૂટ કરે? એનો નિર્ણય તો થઈ ગયો કે આ જળ કહેવાય ને આ ચેતન કહેવાય. એટલી ખબર તો આપણને તરત જ પડી ગઈ, પહેલેથી પડી ગઈ. તો પછી હું આત્મા પણ ચેતન જ છું, જળ નથી. આ દેહ છે એ જળ છે, કાયા છે, શરીર છે, એ મારી સાથે લાગેલી છે. પણ હું એને જુદી જ રાખીશ, કારણ કે છેલ્લે બીજે જવાનું થશે તો અહીંથી એને તો અહીં મૂકીને જ જવાનો છું. એટલે આત્મા તો એવી રીતે સ્વાર્થી જ છે. તો પછી એણે કાયા સાથે શું કામ એટલું અટેચમેન્ટ રાખવું જોઈએ? એણે એટલે આપણે નિર્ણય તો કરાવી દીધો કે બે જુદા છે, બંને દ્રવ્ય જુદા છે. તો પછી આપણને નિર્ણય કરાવી દીધો. આપણે કર્યો કે નહીં એ જુદી વાત છે, આપણને કરાવનારા તો એ છે કે 9 તત્વમાં સમ્યક તત્વનો નિર્ણય જેને કરાવી દે છે તે એવી સંત પુરુષની વાણી ક્યાંથી શ્રવણે આવે? પૂછે છે. એ શ્રવણમાંય ક્યાંથી આવે? ભાગ્ય હોય તો આવે, બાકી આવતું નથી. અહોહો પરમશ્રુત ઉપકાર. એવા શાસ્ત્રો સતનો જ રંગ ચડાવે, સત પ્રત્યે જ આપણને લઈ જાય નહીં, એમાં મૂકી દે, આત્મા અમને પરમાત્મા દશામાં મૂકી દે, એવા શાસ્ત્રોય ક્યાં વાંચવા સાંભળવામાં આવે? એમ કહે છે. ગાથા નંબર 21. સત્શાસ્ત્રો સદગુરુ કૃપાર્થે યોગ્ય થવા ભણવાના, સત્શ્રદ્ધાને સદાચરણને દૃઢતા પછી દેવાના. અહોહો પરમશ્રુત ઉપકાર. આ સત્શાસ્ત્ર ભણીને શું કરવાનું? તો કે સદગુરુની કૃપા મળે એના માટે ભણવાના છે. સદગુરુથી વિમુખ જવા માટે નથી, દલીલ કરવા માટે નથી, આડા પડવા સામા પડવા માટે નથી, પણ એનું ઓળખાણ પડે, એની નજીક જવાય, સન્મુખ જવાય, એની કૃપા થવાય, કૃપાપાત્ર થઈએ એટલા માટે. કેમ કે વચનામૃતજી અંતર્ગત વચનામૃત શબ્દ એક જ ટાઇટલ છે, 21મો પત્ર, અને એનું ટાઇટલ વચનામૃત છે. એટલે વચનામૃતજી અંતર્ગત વચનામૃત 21, અને એનો 100 પછી એક બોલ આવે છે. પવિત્ર સત્પુરુષોની કૃપા દૃષ્ટિ એ જ સમ્યક દર્શન છે. આવે છે પવિત્ર સત્પુરુષોની કે પવિત્ર પુરુષોની કૃપા દૃષ્ટિ એ જ સમ્યક દર્શન છે. આપણે કૃપાળુ દેવના કૃપા પાત્ર થઈએ. હવે ભજીએ છીએ એટલે થયા જ કહેવાય ને. આપણી દૃષ્ટિએ તો આપણે તો પૈકડા જ છે ને, બીજો ક્યાં છે? આપણા મનમાં કોઈ નથી, તો આપણે એને પૈકડા જ કહેવાય ને. તો કે એટલા પાત્ર તો થયા જ છીએ, તો પ્રત્યક્ષ માનીને એના કૃપા પાત્ર થઈએ તો આપણને સમ્યક દર્શન કહેવાય અથવા થઈ જાય. બોલો કેટલું સારું. સદકૃપા અર્થે યોગ્ય થવા ભણવાના. આપણે કહીએ ને કે એને ગમીએ તો થાય, ભગવાનને ગમીએ તો વાંધો ન આવે, અને નમે તે ભગવાનને ગમે. આપણે ભગવાનને ગમે એવા થવાનું છે, એમ અહીંયા સાદી ભાષામાં કીધું. સત્શ્રદ્ધાને સદાચરણની દૃઢતા પછી દેવાના. એટલે સત્શ્રદ્ધા થાય, એને શ્રદ્ધા થાય એટલે સત આચરણમાં આપણે આવવાના. પછી તો નાની જેવા જ થઈએ ને, બીજું શું છે? એટલે એક શાસ્ત્રનું વચન કે વાત આપણને ક્યાં સુધી લઈ જાય? તો કે ભગવાન કરી મૂકે આપણને ભગવાન જેવા, અને પછી ભગવાન કરી મૂકે, પરમાત્મા પદની પ્રાપ્તિ થઈ જાય. તો પછી બીજું શું જોઈએ આપણે? ગાથા નંબર 22.
વિધિ નિષેધો બંધ મોક્ષની સમજણ શાસ્ત્ર કરાવે, અમુક કાળ સુધી તેથી તે સૌ સાધકને ભાવે, અહોહો પરમશ્રુત ઉપકાર. વિધિ નિષેધ, વિધિ એટલે પોઝિટિવ, નિષેધ એટલે નેગેટિવ. શું? હા કરવીને ના પાડવી. આટલી વસ્તુ વાપરવા યોગ્ય છે, ભક્ષ્ય છે, આ ખવાય, આ પીવાય, આમ કરાય, આમ વર્તાય, આમ જવાય, આમ મુકાય, આવી રીતે કરાય, આવી રીતે કરાય, બધું આમ 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 કરાય, જે થાય તે એ બધું પોઝિટિવલી સ્પીકિંગ છે, એને વિધિ કહેવાય. શાસ્ત્રની વિધિ પ્રમાણે, શાસ્ત્રમાં કયા પ્રમાણે. નિષેધ છે એ પણ શાસ્ત્રમાં જ કહ્યું છે કે આ ભક્ષ્ય, આ પાપ, આ ન કરાય, આ પાપ સ્થાનક, આટલા કર્મ લાગે, આટલા પાપનો બંધ થાય, એ બધું જ છોડી દેવાવાળી વાત નેગેટિવ છે, એ વિધિ નિષેધ. તો કે એ બધું આપણને એમાંથી શીખવા મળે, સાંભળવા મળે. બંધ મોક્ષની સમજણ, જે કારણ બંધના તે જ બંધનો પંથ, પછી તે કારણ છેદક દશા તે જ મોક્ષનો પંથ. બોલો, જે કારણથી બંધ થાય છે તે જ કારણને છેદી નાખીએ, ઉડાડી દઈએ, નાશ કરીએ તો મોક્ષ થઈ જાય છે. તો કે એવી બધી બંધ મોક્ષની સમજણ પણ શાસ્ત્ર કરાવે છે. અને અમુક કાળ સુધી બધા સાધકને સત્શાસ્ત્ર ભાવતા હોય છે, ગમતા હોય છે, પસંદ હોય છે. 6ઠ્ઠા ગુણસ્થાન સુધી તો આ સત્શાસ્ત્ર ગમે જ છે અને કરવું જ જોઈએ, અને એમાં વાંચવું જ જોઈએ, અને આચરણ હોય જ. પછી અવલંબન નથી એમ નહીં, પણ અગાઉ આવી ગયું એમ કે ત્યાં સુધી મધ્યમ છે, અને પછી 7મેથી વધારે ઉત્કૃષ્ટ છે, અને 8મેથી તો એકદમ જ. ચાલો, પહેલાં ધર્મ ધ્યાન છે, પછી શુક્લ ધ્યાન સુધી આવે છે એમ. એટલે કે 6ઠ્ઠા ગુણસ્થાનક સુધી, ધર્મ ધ્યાન સુધી અમુક કાળ સુધી લખ્યું છે. એટલે તો તે બધા સાધકને મનપસંદ છે, ભાવે છે, ગમે છે. 23મી ગાથા છે. પદ્મનંદી મુનિ ભાવે ભાવના કદી ક્લેશ નહીં ધારું, ગુરુ વચન જો ઉરે જાગતું નિત્ય સૌખ્ય દેનારું, અહોહો પરમશ્રુત ઉપકાર. પદ્મનંદી મુનિ ભાવે ભાવના. આ પદ્મનંદી મુનિ કયા? હમણાંના કોઈ નહીં. ઈસવીસન 1000 પછી, એટલે 1016થી કંઈક કાળ છે તેમાં થઈ ગયા છે. તે પદ્મનંદી મુનિ છે, અને તે લગભગ 5-10 પદ્મનંદી મુનિ થઈ ગયા છે જીનાગમના ઇતિહાસમાં. એમાં કુંદકુંદાચાર્યનું પણ બીજું નામ પદ્મનંદી મુનિ હતું. એટલા માટે કોઈક આચાર્ય એમ માને છે કે એનું જ બીજું નામ છે, એની જ વાત છે. પરંતુ એવું નથી. પદ્મનંદી મુનિ 5-7 થયા, એમાં જે કંઈ 5મા 6ઠ્ઠા થયા છે તેની આ વાત છે. કારણ કે ઈસવીસન પરથી વધારે ખ્યાલ આવે છે. તો કે એમણે પદ્મનંદી પંચવિંશતિ શાસ્ત્ર લખ્યું છે, જેને કૃપાળદેવ વનવાસી શાસ્ત્ર કહે છે. એ વનવાસી શાસ્ત્ર છે, અને વનમાં રહીને વિચારવા વાંચવા જેવું છે. તે ભલે ગૃહસ્થ ધર્મનું નિરૂપણ હોય તો પણ એમાં 25 અધિકાર છે, એટલે 25 ચેપ્ટર જેવું, પર પ્રકરણ જેવું, અને લગભગ 800 શ્લોક છે. એમાંના આલોચના અધિકારનું ગુજરાતી જે આપણે ગાઈએ છીએ, બહિરાત્મ ભાવે હે પ્રભુ, એ પદ્મનંદી આલોચના એ પરમ પૂજ્ય બ્રહ્મચારીજી અનુવાદ કર્યું છે તે. એટલે એવા બીજા અધિકારના પણ કોઈ અનુવાદ થયેલા છે, ગુજરાતીમાં છે, અને આપણે ગાતા હોઈએ છીએ. તે પદ્મનંદી પંચવિંશતિ શાસ્ત્ર, અને એ શાસ્ત્ર રચનારા પદ્મનંદી મુનિ આવી ભાવના ભાવે છે કે, અને ઇન્વર્ટેડ કોમાસમાં મૂક્યું કે કદી ક્લેશ નહીં ધારું, ગુરુ વચન જો ઉરે જાગતું નિત્ય સૌખ્ય દેનારું, અહોહો પરમશ્રુત ઉપકાર. કે હું ક્યારેય ક્લેશ કરીશ નહીં. એ ક્લેશ એટલે ઝઘડો એવા અર્થમાં નથી, પણ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, 5 ક્લેશ જેમાં સમાય છે એવો રાગ અને દ્વેષ, એ હું કરીશ નહીં. એટલે કે કોઈ પ્રત્યે કિંચિત પણ રાગ ન રહે, દ્વેષ ન રહે, એવો સૌભાગભાઈને લખેલો પત્ર કૃપાળદેવનો. એ કરવા યોગ્ય કાર્ય તો એક જ છે, એ કોઈ પ્રત્યે કિંચિત માત્ર રાગ ન રહે, દ્વેષ ન રહે. આ એ જ શબ્દ અહીંયા પદ્મનંદી મુનિ કહે છે કે કદી ક્લેશ નહીં ધારું, કદી નથી કરવું. એટલું જ ગુરુ વચન જો આપણા હૃદયમાં જાગી જાય, નિત્ય સૌખ્ય દેનારું, હર હંમેશ માટે સુખ જ આપે છે, સૌખ્ય. ક્લેશ આપણે જ રાખવો જ નથી, કરવો જ નથી, છે જ નહીં, માનવો જ નથી, તો વધારે લંબાવવાની વાત ક્યાં? બોલો, તો કેટલું બધું નીકળી ગયું. ક્લેશ જેવો શબ્દ જ નથી. મન કલુષિત થાય, દૂષિત થાય, એનું નામ ક્લેશ. નાની વાતમાં એમ થઈ જાય કે મને ગમ્યો નહીં, મને ખોટું લાગ્યું, મેં માઇન્ડ કર્યું, મને પસંદ ન પડ્યું, અથવા આઈ ડિસએગ્રી. એટલે એવી બધી વાત થયા કરે, એક જાતનો ક્લેશ જ છે ને, ક્લેશના ભાઈ બહેન જ છે ને. ના.
આગળ જઈએ 24મી ગાથા. ભિક્ષા ભલે ગૃહી ના આપે, મુનિજન સ્નેહન રાખે, નિર્ધનતામાં ભલે રીબાવું, રોગ શરીરે આકે, અહોહો પરમશ્રુત ઉપકાર. પદ્માનંદી મુનિના શબ્દો છે, એ આગળ જાય છે કે મને ભલે ને કોઈ ગૃહસ્થ ભિક્ષા ના આપે, ગોચરી ના આપે, એ જ્યારે મુનિ હતા ત્યારે, અને કોઈ મુનિજન, કોઈ ગ્રુપ, કોઈ હોય તે બધા મારી સાથે સ્નેહ ન રાખે, કાંઈ વાંધો નહીં, અને હું ગમે એવું અકિંચન નિર્ધન થઈ જાઉં, એમાં ભલે હું રીબાવું. હવે મુનિને શું રીબાવાનું આવે, એ તો અકિંચન જ કહેવાય. તે આપણા માટે લખ્યું છે એમ કહું તો ચાલે. રોગ શરીરે આખે, અને આખા શરીરમાં રોગ ફેલાઈ જાય તો એ શું થઈ જાય. હું પણ કદી ક્લેશ ન કરું, કદી આવી ગયું, એક સમય પણ ન કરવું એમ. અહોહો પરમ શ્રુત ઉપકાર. તો આવું શાસ્ત્રમાં લખી ગયા હોય, આવું આપણે વાંચીએ, આવું પડી કૃપાળુદેવે પત્રમાં લખી ગયા, આપી ગયા, તો આપણને આપી જ ગયા ને શાસ્ત્ર. કૃપાળુદેવે શ્રી સૌભાગભાઈને આમ લખ્યું, પરમ પૂજ્ય સૌભાગભાઈને પરમદશા વર્ણનમાં આવું લખ્યું હોય છેલ્લામાં 781માં પત્રમાં, એ આપણને જ લખ્યા બરોબર છે ને, કે એમની તો દશા થઈ ગઈ અને દેહત્યાગ થઈ ગયો, પછી આપણે માટે જ છે ને, એમની તો સમાધિએ થઈ ગઈ, પછી આપણે વિચારવાનું છે. જે પાઠક છે તેને વિચારવાનું છે, જે કોઈ વાંચે છે તેને વિચારવાનું છે. નગ્ન દેખી મુજને જન નિંદે, હાંસી કરે ધિક્કારે, મુક્તિદાયક ગુરુ વચનોથી શાંતિ સર્વ પ્રકારે. કોઈ મને નગ્ન દેખીને, દિગંબર મુનિ હતા, કોઈ નિંદા કરે, કોઈ હાંસી કરે, કોઈ મશ્કરી કરે, કોઈ ધિક્કાર કરે, કોઈ ઘૃણા કરે, પણ મારા મુક્તિદાયક મોક્ષને આપનારા ગુરુના વચનથી મને તો સર્વ પ્રકારે શાંતિ જ છે. અહીંયા ઇન્વર્ટેડ કોમાસ ઓવર, એટલે પદ્માનંદી મુનિની ભાવના અહીં સુધી હતી એ જ છે, બરાબર છે. એટલે એ કહે છે કે મને તો મારા ગુરુના વચનથી, મુક્તિદાયક ગુરુના વચનથી શાંતિ છે, અને મને મુક્તિ જ મળશે, સર્વ પ્રકારે શાંતિ છે. અહીંયા આપણે બાકી રાખીએ છીએ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.